પદ નંબર 3 જમજમના ઝરણે આંબે હયાત શ્રી ભરતભાઈ સંઘવી ગવડાવશે અને મહેશભાઈ મરોલી વાળા ઝીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જમજમના ઝરણે આબે હયાત પીવાળો દાદા ગુરુ પૂનમ. જમજમના ઝરણે આબે હયાત પીવાડો દાદા ગુરુ પૂનમ. જીવતરના વગડે ગંગાના જળ પવિત્ર છાંટો દાદા દર્શન. જીવતરના વગડે ગંગાના જળ પવિત્ર છાંટો દાદા દર્શન. જમજમના ઝરણે આબે હયાત પીવાળો દાદા ગુરુ પૂનમ. જમજમના ઝરણે આબે હયાત પીવાડો દાદા ગુરુ પૂનમ. પ્યારે ગુરુ જ્ઞાન જ્ઞાન પૈગંબર. પ્યારે ગુરુ જ્ઞાન જ્ઞાન પૈગંબર. એણે લઘુ થઈ દેખાડ્યું જાત્યાંતર. એણે લઘુ થઈ દેખાડ્યું જાત્યાંતર. પાણો પલટીને પમાડ્યું પાટંતર. પાણો પલટીને પમાડ્યું પાટંતર. સાદા શબ્દોથી ગુટાવ્યો જ્ઞાના ફર. સાદા શબ્દોથી ગોટાવ્યું જ્ઞાના પર. ગણ ગુણ સ્વાનંદે અસીમા રાત નિવેડો લાવે પ્રેમૈક્યાઝમ. ગણ ગુણ સ્વાનંદે અસીમા રાત નિવેડો લાવે પ્રેમૈક્યાઝમ. જમજમના ઝરણે આબે હયાત પીવાળો દાદા ગુરુ પૂનમ. જમજમના ઝરણે આબે હયાત પીવાડો દાદા ગુરુ પૂનમ. જુઓ આયન જે બતલાવે નિજી સ્વભાવ. જુઓ આયનો જે બતલાવે નિજી સ્વભાવ. બહિર્બિંબમય પ્રતિબિંબે ખુદનો સ્વભાવ. બહિર્બિંબમહી પ્રતિબિંબે ખુદનો સ્વભાવ. પ્રતિઆભાસી આકારો વિશેષ ભાવ. પ્રતિઆભાસી આકારો વિશેષ ભાવ. ભાવ સામીપે ભ્રાંતિ જણે વૈશ્વી પ્રભાવ. ભાવ સામીપે ભ્રાંતિ જણે વૈશ્વી પ્રભાવ. ઘટ ઘટના ગલને આતમ પુરાણ સિલકમાં અમર દાદાઈ વિઝન. ઘટ ઘટના ગલને આતમ પુરાણ સિલકમાં અમર દાદાઈ વિઝન. જમજમના ઝરણે આબે હયાત પીવાળો દાદા ગુરુ પૂનમ. જમજમના ઝરણે આબે હયાત પીવાડો દાદા ગુરુ પૂનમ. બધી મનની સંચાર ગાંઠ ડિસ્ચાર્જ છે. બધી મનની સંચાર ગાંઠ ડિસ્ચાર્જ છે. શબ્દી વાણીની સરવાણી ડિસ્ચાર્જ છે. શબ્દી વાણીની સરવાણી ડિસ્ચાર્જ છે. ત્રણ્ય દેહની સંગી ક્રિયા ડિસ્ચાર્જ છે. ત્રણેય દેહની સંગ ક્રિયા ડિસ્ચાર્જ છે. સૂક્ષ્મ પરમાર્થે પૂર્ણમ સિદ્ધાર્થ છે.
સૂક્ષ્મ પરમાર્થે પૂર્ણમ સિદ્ધાર્થ છે. શાસન શૃંગારે ચક્ષુષ દિવ્યા ત્રિલોકે અદ્વૈત દાદુ પૂનમ. આરે ચક્ષુ શ્રીવ્યા ત્રિલોકે અદ્વૈત દાદુ પૂનમ. જમ જમ ના ઝરણે આબે હયાત પીવાળો દાદા ગુરુ પૂનમ. જમ જમ ના ઝરણે આબે હયાત પીવાળું દાદા ગુરુ પૂનમ. જીવતર ના વગડે ગંગાના જળ પવિત્ર ચાટો દાદા દર્શન. જીવતર ના વગડે ગંગાના જળ પવિત્ર છાંટો દાદા દર્શન. ગણ ગુણવાનંદે અસીમ રાત નિવેડો લાવે પ્રેમય ક્યાઝમ. ગણ ગુણ સ્વાનંદે અસીમારા નિવેડું લાવે પ્રેમિક્યાસમ. ઘટ ઘટ ના ગલને આતમ પુરાણ સિલકમાં અમર દાદાઈ વિઝન. ઘટ ઘટ ના ગલને આતમ પુરાણ તિલકમાં અમર દાદાઈ વિઝન. શાસન શૃંગારે ચક્ષુષ દિવ્યા ત્રિલોકે અદ્વૈત દાદુ પૂનમ. શાસન શૃંગારે ચક્ષુ દિવ્યા ત્રિલોકી અદ્વૈત દાદુ પૂનમ. ત્રિલોકે અદ્વૈત દાદુ પૂનમ. ત્રિલોકી અદ્વૈત દાદુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર. વાત સાચી છે કે દાદાએ એમના વચનબળથી આપણી અંદર ખુલ્લું કર્યું અને એ વચનબળ અને જાગૃતિથી આપણી જાગૃતિ હવે પોતાની જ વાણી ઉપર જાય છે. એ વાણીમાં જેમ જેમ ફેરફાર થતો જાય છે તેમ તેમ એ જમજમ જેવા પાણીનું કામ કરે છે કે જેમાં બધા પાપો પહેલા આપણા ધોવાશે અને બધાના ધોવાશે. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ, મહેશભાઈ. હવે સ્વાધ્યાય આગળ આપણને કરાવશે બિહારી આનંદજી. બિહારી આનંદજી પધારજો. એક મિનિટ. જય સચ્ચિદાનંદ. રેડી? યસ, બોલો. હજુ ભરતભાઈએ આના પહેલાના પદમાં આગળના પદમાં એ પદ ગવડાયું. એમાં એક પંક્તિ હતી કે રિલેટિવને રિયલ બનાવ્યું છે એ જ પાયાની ભૂલ. હવે ભૂલ થઈ ગઈ છે, પણ દાદા ભગવાને જે આપણને દ્રષ્ટિ આપી એ દ્રષ્ટિના આધારે જે ભૂલ જે નિમિત્તે જે સમયે ઉદયમાં આવે ત્યાં આગળ આ રિલેટિવની ભૂલ છે, આ રિલેટિવ છે અને હું પોતે રિયલ એવો શુદ્ધાત્મા છું. હવે જ્યારે દાદા ભગવાન રિલેટિવ કે છે તો કે રિલેટિવમાં તો કેટલું બધું છે. અંદર આખું અંતસ્કરણ, બધી બિલીફો, મન વચન કાયા, આ બધું જ રિલેટિવ. એને રિયલ શું મનાયું કે હું બિહારી છું, હું બોલ્યો, મારી વાત સાચી જ છે. તો કે આ રિલેટિવને રિયલ મનાયું છે, મનાઈ ગયેલું છે. તો કયો મનાઈ ગયેલું છે તો
આવે જ છે, આવશે જ, પણ રિયલ સ્વરૂપે આપણે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એ જે લક્ષ્ય ત્યાં આપણો પુરુષાર્થ રહેલો છે. અને આ પુરુષાર્થ જ કે જે રિલેટિવમાં થઈ રહેલું તમામ ક્રિયાને દેખાય ના દેખાય એવી તમામ ક્રિયાને રિયલ સ્વરૂપે એ જાણે છે, એને જુએ છે, તો એ અવશ્ય ગુરુ પૂર્ણિમાના પદને પામશે, પૂર્ણતાને પામશે. કારણ કે આજે તો ગુરુ પૂર્ણિમાનો શ્રેષ્ઠ દિવસ, જેની પાસેથી આપણે કંઈક પામ્યા છે, એ દ્રષ્ટિ પામ્યા છે, સત્સંગ પામ્યા છે, એ એમનો ઉપકાર માનવાનો આ દિવસ છે. એમના થકી આપણને જે કંઈ પણ પ્રાપ્ત થયું છે એમનો ઉપકાર માનવો. એ પોતે ગુરુ તરીકે હોતા નથી, પણ આપણે જેટલા શિષ્ય ભાવે રહીએ, શિષ્ય ભાવે રહીને ચાલીએ, એટલી આપણી જે પૂર્ણતા તરફની જવાની પ્રગતિ છે, પૂર્ણતા તરફ જવાનો જે માર્ગ છે, એ માર્ગે આપણે આગળ વધતા જ રહીએ છીએ. અને દરેક મહાત્મા જેને જેને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, અને દ્રષ્ટિ તો છે જ, પણ સાથે સાથે પોતાના મન વચન કાયા અને અંતસ્કરણ સ્વરૂપે રિલેટિવ સ્વરૂપ સાથે ને સાથે છે, બંને સાથે છે. એ બંને સાથે છે. હવે રિલેટિવ એના સ્વભાવમાં જ છે, જે રીતે વીંટાયેલું છે એ જ રીતે એ ઉકલે છે. હવે અત્યારના જ્ઞાનના આધારે આપણને એમ થાય છે કે આ ના હોવું જોઈએ, આ ના હોય તો સારું. એ આપણને જ્ઞાનના આધારે અંદર જે પ્રજ્ઞા શક્તિ છે એ ચેતવે છે. પણ પુરુષાર્થ, આપણો જે રિયલ પુરુષાર્થ છે, એ રિયલ પુરુષાર્થ તો આ બધી જ ક્રિયાને જેમ છે તેમ જાણવી પડશે, અને જેમ છે તેમ જોવી પડશે. તો જ એ રિયલ પુરુષાર્થ થકી આ રિલેટિવ ભાગ ચોખ્ખો થશે, રિલેટિવ માન્યતાઓ બધી ચોખ્ખી થશે. અને જેટલી જેટલી એ રિલેટિવ માન્યતાઓની ભૂલમાંથી પોતે નીકળશે, આજ્ઞા દ્રષ્ટિએ જેટલો જેટલો એ પ્રસ્થાપિત થશે, એટલું એનું રિયલ સ્વરૂપ પ્રકાશમાન થશે. અને એ પ્રકાશમાન થયેલું રિયલ સ્વરૂપ એ જ પોતે પરમાત્મા છે, એ જ પોતે અત્યારે શુદ્ધાત્મા સ્વરૂપે છે. અને એ પરમાત્મા સ્વરૂપે એ પૂર્ણિમા તરફ આગળ વધી રહ્યો છે. મોટામાં મોટો પુરુષાર્થ જગતમાં તો બધું ચાલ્યું જ કરશે, ચાલ્યા જ કરશે. બહારના ભાગમાં ક્યારેય કશું અટક્યું નથી. સાચું ખોટું, સારું નરસું એ ચાલ્યા કરશે. અને આપણા મન વચન કાયના રિલેટિવ ભાગમાં પણ આ સારું, આ સાચું, આ ખોટું, આ ના હોવું જોઈએ, આ હોવું જોઈએ, એ જેટલા પણ અભિપ્રાયો છે,
માન્યતાઓ છે એ પણ ચાલ્યા જ કરશે. તો કે એની સામે આપણો પુરુષાર્થ શું? એની સામે આપણો પુરુષાર્થ ફક્ત આપણે આપણા સ્વભાવમાં રહેવાનું છે. જે પદ પ્રાપ્ત થયું છે એ પદ જે પ્રાપ્ત થયું છે એ પોતાના સ્વભાવમાં રહેવા માટે આ બધું જ બહાર ચાલ્યા કરે છે. અને જેટલું આ બહારના ભાગમાં છે, આ રિલેટિવ ભાગમાં છે, ભલે લાગે છે રિયલ, પણ એ જે આપણને રિયલ લાગે છે એ બધું જ બહારના ભાગમાં છે, બહારનું છે અને ટેમ્પરરી છે. ને એને જોવું જાણવું એ આપણો પુરુષાર્થ છે. આપણે આપણા પુરુષાર્થમાં પ્રસ્થાપિત થવાનું છે. આપણો રિયલ સ્વરૂપનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ હંમેશા રહ્યા કરે. એ જ આપણી અંતિમ દશા તરફ લઈ જનાર પુરુષાર્થ છે. અને એ જ આપણી ગુરુ પૂર્ણિમા પૂર્ણ સ્વરૂપે, ગુરુ પૂર્ણિમા સાક્ષાત સ્વરૂપે એ પ્રગટ થશે. અને એ પ્રગટ થાય એ તરફના અત્યારે આપણો પુરુષાર્થ છે. તો દાદા ભગવાનને એટલી પ્રાર્થના કે હે દાદા ભગવાન, અમને સૌને આ રિલેટિવ સ્વરૂપે જ સમજાય, રિલેટિવ સ્વરૂપે જ દેખાય અને રિલેટિવ સ્વરૂપ પ્રત્યે કોઈ પણ પ્રકારનો આગ્રહ ના રહે, આગ્રહ ના થાય એવી હે દાદા ભગવાન અમને રિયલ સ્વરૂપે રહીએ, રિયલ સ્વરૂપે પ્રસ્થાપિત રહીએ એવી અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ઉત્તમ ભાવના. જેમ દાદા ભગવાને કીધું છે કે વ્યવહારનો પાયો નહીં હોય તો નિશ્ચય પ્રમાણિત નહીં થાય. આપણને છેલ્લો નિશ્ચય પ્રાપ્ત થયો જે મહાવીર ભગવાનના હૃદયમાં હતો. અને આપની આ જે પ્રાર્થના છે એ જરૂર આપણા વ્યવહારને ટોપ ઉપર લઈ જશે, જે દાદા ભગવાન ઈચ્છતા હતા. અને દાદા ભગવાન આપણને સૌને એ શક્તિ આપે, સમજણ આપે અને આપણે સાથે રહીશું એ પરિણામ આવીને જ રહેશે. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર બિહારી આનંદજી. હવે આવે છે સ્વાધ્યાય કરાવવા આપતો પુત્ર શ્રી પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળના આપતા પુત્રોએ ઘણી સારી વાત કરી કે આ પવિત્ર પર્વના દિવસે આપણે પ્યોર થઈ જઈએ, આપણી પ્રકૃતિની અલગ અલગ પ્રકારની નબળાઈઓ નીકળી જાય. અને બિહારી આનંદજી બી હમણાં સરસ વાત કરી કે કેમ કરીને આપણે પોતામાં પ્રસ્થાપિત થઈએ, આપણી પ્રકૃતિના જાણકાર રહીએ. એટલે છેવટે શું જોઈએ છે? આપણે આ પ્યોર થઈને જવું છે ક્યાં? તો કે કેમ કરીને આપણને આત્માનું સુખ વિશેષ પ્રકારે, નિરંતર પ્રકારે વર્તાય, આપણો પરમાનંદ જે છે એ આપણો આખો ખુલ્લો થાય. એટલે જે પ્રાથમિક વાત છે, કારણ કે આત્માનો જે સ્વભાવ છે એ સ્વભાવમાં એ સુખ એનો મૂળ ગુણ જ છે. હવે એ ગુણ, अच्छा थोड़ा हिंदी में बात करने માટે रिक्वेस्ट આવી છે तो मैं हिंदी में ट्राई करता हूँ. ओके. तो आत्मा को जो मूल गुण है सुख का, तो वो सुख का गुण हमें उसकी प्राप्ति के लिए पुरुषार्थ रहता है. विभाव हुआ आत्मा और परमाणु तत्व नजीक आने से विभाविक दशा उत्पन्न हुई, मैं नामधारी हूँ, ये मेरा है, ये अवस्था उत्पन्न हुई, उद्गल जन्म शरीर प्राप्त हुआ और सुख की खोज में वो रिलेटिव के सुख में पड़ गया, भौतिक सुख के पीछे दौड़ा.
अनंत अवतार की इस दौड़ के बाद पता चला कि इस सुख में सुख नहीं है, सुख तो वास्तविक आत्मा में ही है। इसीलिए ये जो सुख की यात्रा है, ये सुख की जो खोज है, वो हमारे अंदर बना रहे, ये एक हमारा अंतिम ध्येय है। कुछ दिन पहले एक महात्मा से मेरी बात हो रही थी। मेरा तो उनसे परिचय भी नहीं था, किसी ने मेरा नंबर दिया होगा। बीच बीच में मुझे फोन करते थे, कुछ मुश्किल है तो, और थोड़ी थोड़ी सत्संग की बातें होती रहती थी। बीच में मुश्किल शायद की आई थी तो बोले, मैंने बताया था ऐसा ऐसा करो। फिर थोड़े दिनों के बाद, हफ्ता 10 दिन के बाद वापस फोन आया कि मेरा ऑपरेशन था, मैंने तो करवा दिया। मुझे मालूम भी नहीं था, मैंने करवा दिया, अभी सब अच्छा हो गया। और हर बार वो बोलते थे दादा की कृपा है, ऐसा हो रहा है, दादा की कृपा से ये हो रहा है, और ये ऑपरेशन भी अच्छा हो गया, बस अच्छा लग रहा है। तो मैंने थोड़ा बताया उनको कि देखो, ये रिलेटिव में अच्छा हो गया ना, वो एंड गोल नहीं है, वहां पे अटक मत जाना। बाकी जो दादा का ज्ञान है, जो हमारी प्रार्थना वगैरह है, वो सब चालू रखना, ताकि हम हमारे भीतर के सुख की ओर भी बढ़े। हमारे भीतर का सुख भी बढ़ना चाहिए। व्यवहार में ठंडक हो गई तो वहां पे अटक मत जाना। तो उन्होंने एक सेंटेंस बोला, थोड़ा मैं गुजराती में बोलता हूँ, फिर हिंदी में बोल दूंगा, कि અત્યાર સુધી આપણે ભૌતિક સુખની પાછળ દોડતા હતા, હવે આત્માના સુખની પાછળ દોડવાનું છે। मुझे आपकी बात समझ में आ गई। अब तक भौतिक सुख के पीछे दौड़ते थे, अब आत्मा के सुख के पीछे दौड़ना है। अभी ये वाक्य, सत्संग तो हमारा पूरा हो गया, बातें मुझे बहुत स्पर्श गया कि ये बहुत ही मार्मिक वाक्य उनके मुंह से निकल गया। अल्प परिचय था सत्संग का, फिर भी बहुत मार्मिक वाक्य है कि अब तक भौतिक सुख के पीछे दौड़ते थे, अब आत्मा के सुख के पीछे दौड़ना है। आज भी हमें आत्मदृष्टि प्राप्त हुई है, हम आत्मा हुए हैं, लेकिन प्रकृति का भरा हुआ माल, प्रकृति का जो झुकाव है, वो भौतिक सुख की ओर भी है। हम सभी महात्माओं का अनुभव है कि हमें सत्संग के माहौल में रहते बस आत्मा में रहना है, विधि करूंगा, पुरुषार्थ करूंगा, ये रहता है। संसार में आते, व्यवहार में आते हैं तो फिर वापिस वही टीवी, खाना, ये खाने में मजा, टीवी में मजा, शादी में मजा, ये करने जैसा है, वो करने जैसा है। हम दो सुख के बीच में हम ऑसिलेट होते हैं। कभी ये सुख भी अच्छा लगता है आत्मा पक्ष का, और कभी भौतिक में उसके आवरण आते हैं तो वो सुख भी अच्छा लगता है। ये जो हमारी अंतरात्मा दशा है, ये दोनों के बीच में ऑसिलेट होती है। यहाँ पे ये जो वाक्य उनका निकला, अब तक भौतिक सुख के पीछे दौड़े थे, अब आत्मा के पीछे दौड़ना है। तो ये हमें एक पुरुषार्थ सूचक वाक्य है, हमारे लिए एक पुरुषार्थ के लिए बन जाता है कि अब मैं मेरे निज सुख के पीछे रहूंगा। मेरे अंदर का जो सुख है, जो आत्मदृष्टि प्राप्त होने से मुझे अनुभव में आया है, वो कैसे बढ़े। मेरा निज सुख, आत्मा का सुख, परमानंद कैसे बढ़े, ये मेरा एक लक्ष्य रहेगा। और जब मैं उसके पीछे लग जाऊंगा पुरुषार्थ के तौर पे, तो उस पे आते बीच में आवरण, मेरे आत्मा के सुख में आने वाले मेरे प्राकृतिक आवरण, मेरे प्राकृतिक कमजोरी आए, क्रोध, मान, माया, लोभ, मेरे प्राकृतिक दोष जो भी है, ऑटोमेटिकली हट जाएंगे, या उनको मैं हटा दूंगा। हटाना पड़ेगा नहीं, किसी की राह नहीं देखनी पड़ेगी, सत्संग की जरूरत नहीं पड़ेगी, मैं स्वयं उसको हटा दूंगा, क्योंकि मुझे मेरा आत्मा का सुख चाहिए, वो मेरा बना रहे, वो मेरा हट ना जाए, ताकि प्रकृति अपने आप शुद्ध हो जाएगी और हमारा उसके हम ज्ञाता दृष्टा भी रहेंगे और देखते जाएंगे कहाँ कहाँ हमारा सुख बढ़ा है, क्योंकि हमारा लक्ष्य स्पष्ट है, मुझे आत्मा में रहना है, आत्मा का सुख प्राप्त करना है। ये तो आज के गुरु पूर्णिमा के निमित्त से व्यू पॉइंट है कि जिस तरह से हम दादा का जो हमारा मूल उद्देश्य है, मोक्ष जाना, आत्म सुख प्राप्त करना, तो इसमें ये सहायक बन सकता है। और दीपक आनंद, मेरी थोड़ी एक रिक्वेस्ट है, मैं पूरा तो कर ही रहा हूँ, करने से पहले ये जो आत्मा सुख की बात चल रही है, स्वयं में बिहारी जी का स्वयं में प्रस्थापित रहेंगे, हम ज्ञाता दृष्टा रहेंगे, तो प्रकृति को देखेंगे और अपने आप शुद्ध हो जाएंगे। तो इसके अनुलक्ष्य में मुझे थोड़ी प्रेरणा हो रही है कि हमारे जो आत्मा के 4 गुण है, आनंद, ज्ञान, दर्शन, चारित्र, सुख और शक्ति, ये थोड़े 5 बार मैं दोहराना चाहता हूँ। मैं बोलूंगा, बोलिए मैं महात्मा अपने आप बोलेंगे। आप बोलिए, शुरू कर दिए। હું અનંત જ્ઞાન વાળો છું, मैं अनंत ज्ञान वाला हूँ,
मैं अनंत ज्ञान वाला हूँ। 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 मैं अनंत दर्शन 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 वाला हूँ। मैं अनंत शक्ति 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 वाला हूँ। मैं अनंत सुख का धाम 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 हूँ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। धन्यवाद। भगवान दादा भगवान बोलते थे इस पवित्र दिन हम निरंतर हमारे शुद्ध उपयोग में रहते हैं और इसका लाभ सब महात्मा दर्शन के रूप में लेते थे। तो हम भी आज के दिन, आज के पवित्र गुरु पूर्णिमा के दिन हम हमारे भीतर के दादा के संलग्न रहे। आज हम निश्चय कर सकते हैं कि पूरा दिन हम शुद्ध उपयोग में रहेंगे। हम आज के दिन हमारे भीतर के दादा के साथ तार जुड़ा रहेंगे और इसका जो अनुभव होगा तो ये प्रेरणा देगा कि कल और आगे के दिनों भी हम अंदर के दादा के साथ जुड़े रहे, अंदर का दादा के सुख, आत्मा का सुख का आनंद लेते रहे और व्यवहार का निकाल करते रहे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। आपकी बात बिल्कुल सही है। दादा भगवान ने बताया अगर एक दिन आप सही ढंग से उन्होंने बताया ऐसे आज्ञा में रहेंगे, जागृत रहेंगे, तो वह हमारा हर रोज का कार्य हो जाएगा। बहुत बहुत धन्यवाद कुलीनानंद जी। अब आगे पर सुनेंगे